જો અમારા ગ્રીવબેન ને મમ્મી ને બા કેવા ખાવા માંડ્યા છે. સુરત વાળા ઘરે આવી ગયા છે હવે. હવે પાછું સુરત. હવે તમે રોજે પાછું સુરતનું બધું સીન દેખાશે કેમ કે હવે આવી ગયા અમે સુરત. ગ્રીવ મજા આવે છે ખાવાની? ક્યારે તોફાન કરતી હતી, કેટલી ફોલ આવી, કેટલી પટ્ટાવી, કેટલી મનાવી. ત્યારે છે કે ને સેટિંગ આવ્યું છે. જો સમજદાર બહુ છે ગ્રીવ, પણ તોફાની એટલે અનહદ તોફાની છે, જિદ્દી એટલી છે. મજા આવે છે ગ્રીવ ખાવાની તને? તો ડાય રહેતી હોય તો તોફાન કરીને એટલે ક્યારેક અમને એમ થાય કે ગ્રીવ બહુ તોફાન કરે છે. જો આજે જમવામાં છે એકદમ મસ્ત યમી. મારું તો ફેવરિટ છે ભાત ને સાથે છે આ દાળ. આ દાળ છે પાલકવાળી દાળ, મસ્ત દાળ છે. આની રેસીપી જોતી હોય ને રેસીપી મેં યુટ્યુબમાં મૂકેલી છે, લગભગ ઘણો સમય થઈ ગયો એટલે આગળ તમને મળશે, બધા વિડીયો જોજો તમને ત્યારે આગળ મળશે. કેટલી મસ્ત છે ને, એકદમ થીક દાળ, પાલકવાળી દાળ છે, બહુ ટેસ્ટી લાગે. સાથે મારું જે યુઝ્યુઅલ હોય છે છાશ, અમારા ઘરની આન બાન શાન, છાશનો મસાલો. તો આ છે આજનું કંઈક આ મેનુ. શું જોઈએ છે તારે? મસાલો, મસાલો, છાશ, 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 છાશ. જો માગરી જો છાશના મસાલા, છાશની અંદર મસાલો નહીં ખાવ, આંગળીથી ફેરવે છે. કોને આવું બધું? એને ખબર નહીં, એને આવું બહુ જ ગમે. આંગળી છે એકદમ જો ચાટી જાય આંગળી પાછી. ખબર નહીં આવી બુદ્ધિ ક્યાંથી લાવતી છે એ. બસ પડે હવે, ઊંધું મોઢું રાખી ઊંચું છો ને ગ્રીવા. ચલો ટાટા, હવે ખાઈ લો. છાશ કેવી પીવે? છાશ તો બે મોઢે પીએ. મજા આવે તી તને છાશ પીવાની? હે બહુ તોફાની છે, મૂડવે તો જ બોલે. ચલો બા બધા ખાઈ લો તમે લોકો. હવે મારે પણ ખાવું છે, મને પણ બહુ ભૂખ લાગી છે. અને અમારી યમ્મી યમ્મી પાલકવાળી દાળ સાથે ભાત. હા પાપડ, હા મને બહુ ભાવે. દાળ ભાત ની મારી સાથે પાપડ એટલે છાશ મજા આવે એમ. યુ જો રોટલો ખાય છે કેમ કે મારા મમ્મીને રોટલો જોઈએ કમ્પલસરી, એને ભાત ભાત ખાલી નો મેળ આવે. એટલે ગ્રીવ પાછી એને બા જેવી રોટલો હારે જોઈએ, રોટલો દાળ ખાય છે. જોકે આને રોટલો દાળ મસ્ત લાગે, આને રોટલો સારો લાગે એમ તો, પણ ભાવે એને બહુ ભાવે. મને બહુ ઓછો ભાવે, મને વધારે ભાત ભાવે. ભાવે એને બહુ ભાવે. પેલો વિડીયો. ચલો બાય બાય. બસ હવે ભાઈ ભાઈ સાહેબ જે થોડું સુધરી ગયો, ગામડે જેમ થોડી બગડી ગઈ હતી પણ થોડી સુધરી છે હવે.